शारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरि तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दे यथा ताराभिर्विदुमत्स्यमानमुरुदा चैश्चन्दनै कौसुमै हारै शेखरपङ्क्तिदिश्य हृदये शुक्लाम्बरां चिन्तये। श्री अक्षरधामना अधिपति स्वामी बापा स्वामी बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादिनाध्यासादिभ्यो धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवनराम साईं बापा भगवते नमो नमः। पुरुषोत्तम पिताजी स्वामी जी महाराजाय नमो नमः। वर्तमान आचार्य श्री जितेंद्र पिताजी स्वामी जी महाराजाय नमो नमः। આપણે જાણીએ છીએ કે મહિનાથી હિંડોળા ચાલી રહ્યા છે અને આજે એનો અંતિમ દિવસ છે। પવિત્ર રક્ષાબંધન બધું એકી સાથે જ, કારણ કે હિંડોળા કરવા પહેલાં કીધું એમ બહુ કાઠું કામ છે। પછી સજાવટ પણ એવી કરવામાં આવે જુદી જુદી જાતની, દર વખતે અલગ અલગ હિંડોળા, કારણ કે હેત પ્રેમ વગર આ થવું કાઠું કામ છે। નાની નાની વસ્તુની સજાવટ કરવી, હિંડોળા કરવા, જુદા જુદા કરવા, એમાં આજે તો પાછા નીલકંઠ વળીને સ્નાન કરવામાં આવ્યું છે। હા, કારણ કે અમે અહીંથી આવ્યા ત્યારે એકદમ ઠંડુ ઠંડુ લાગવા માંડ્યું। શું વાતાવરણ ઠંડુ કેમ? આ નીલકંઠ વળીને સ્નાન કરવામાં આવ્યું। એટલે જેમ મહારાજ અને રક્ષાબંધન, કારણ કે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે। કારણ કે રક્ષાબંધન એવું છે આ પર્વ, કારણ કે બેન પોતાના ભાઈને રાખડી કે રક્ષાબંધન બાંધે છે અને ભાઈ પણ એમને રક્ષા કરવાનું વચન આપે છે। એટલે પ્રેમ માટે બરાબર છે, આ લૌકિક પ્રેમ છે। પરંતુ બાપા સ્વામી બાપા એમ કહે છે કે જેને બાપા સ્વામી બાપા ભગવાન સ્વામિનારાયણ શ્રીજી બાપા સ્વામી બાપામાં પ્રેમ હોય તો બાપા આ લોકમાં તો રક્ષા કરે, પરંતુ પરલોક જે અક્ષરધામ અને એ ભક્તને મૂર્તિનું સુખ પણ આપે છે ને આપે। કારણ કે આ ખરી રક્ષા કહેવાય। પેલી રક્ષા તો કદાચ કરી ન કરી, આજે સંબંધ સારા હોય કાલે બગડી જાય, ભાઈ બહેન વચ્ચે પણ સંબંધ રહેતો નથી, બને છે। પરંતુ ભગવાનનો સંબંધ એવો છે, એ કાયમી રહે છે। આ લોકમાં તો રહે જ, પણ પરલોકમાં પણ રહે છે। શાસ્ત્રોની અંદર એમ કહેવાય છે કે આ લોકમાં કર્યું હોય તો પરલોકમાં મળે। કારણ કે ઇતર વર્ગના જે મનુષ્ય હોય બધા માનતા હોય કંઈ કરો તો ઉપર મળે, કેને કે ભાઈ અહીં કરશો તો તમે ક્યાંક જતા 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 ખાશો શું કે એમ। કારણ કે પોટલા તો ભરવા પડે, પણ કયા પોટલા ભરવાના? શું? માનસી પૂજાના, ભક્તિના, ધ્યાનના, માળાના, ભગવાનના દર્શનના, આ બધા પોટલા બાંધ્યા હોય તો એ જમતા જમતા ઉપર જવાય, પણ આ બધા પોટલા બાંધ્યા ના હોય તો જમવાનું શું? કારણ કે ભક્તિ તો બધે કામમાં આવે છે। આ લોકમાં એમ દેખાય કે ભગવાનનો ભક્ત હોય, ભજન ભક્તિ કરતા હોય, પરંતુ ભગવાને એમને દુખી રાખ્યા, બે ટંકના રોટલા પણ એમને માંડ નસીબ થતા હોય, આવી સ્થિતિ। તો ઘણા કહેતા હોય ઇતર વર્ગના મનુષ્ય કે ભાઈ તમે આટલો બધો સત્સંગ કરો છો, ભજન કરો છો, ભક્તિ કરો છો, તમારી સ્થિતિ આવી કેમ છે? પણ ભક્તની સમજણ એવી હોય કે ભગવાને અમને જેમ રાખ્યા છે એમ બરાબર રાખ્યા, સમજણનો વિષય। અને ઘણીવાર મહારાજે ભક્તોને કઈ રોગ આપે, અસાધ્ય રોગ આવી પડે, અને રોગ એવો હોય કે ખર્ચા પણ વધારે થાય હોસ્પિટલના, આર્થિક રીતે પણ ખુવારી, બધી રીતે ખુવારી થતી હોય, ત્યારે માણસો બોલે કે છે કે તમે આટલા મોટા સત્સંગી છો, આમ છો તેમ છો, અને તમને આવું દુઃખ આવી પડે। ત્યારે ભક્તની સમજણ શું હોય
ભગવાન અમને જેમ રાખે છે એમ બરાબર રાખે. કારણ કે અને સત્સંગી હોય તો છોકરા ના હોય. છોકરા ના હોય એટલે બધા શું કે વાંઝિયા છે કે ને. કારણ કે લૌકિક માર્ગમાં, સંસારના માર્ગમાં એવું છે કે તમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી, આટલો બધો સત્સંગ કરો, આટલું બધું ભજન કરો, આટલા બધા ધર્મ નિયમ પાડો અને તમારા ઘેરે ઘોડિયું બંધાતું નથી, આવા પ્રશ્ન કર્યો. ત્યારે ભક્તની સમજણ શું હોય? કારણ કે ભગવાન કદાચ છોકરા હોય ને કદાચ આપ્યા, પણ છોકરો કેવો પાક્યો? કદાચ દુષ્ટ પાકે તો બાપનું નામ બોળે એવો હોય, બાપનું નામ વટાઈ દે એવો હોય, અસુર હોય. એના કરતા ભગવાન છોકરા ન આપે તો નામ બગાડે ભવિષ્યમાં. જોવા કે તમારો છોકરો, તમે આવા મોટા સત્સંગી અને તમારો છોકરો આવો કુપાત્ર પાક્યો, આવું બોલે એને કેનારા તો બધું બોલે. એના કરતા ભગવાન છોકરા ન આપે એ સારું. ભવિષ્યમાં કલંક ન લાગે એટલે મહારાજ કદાચ છોકરા ન આપે, બરાબર? એ સારું જ છે. એટલે ભગવાન જેમ રાખતા હોય એમ ભક્ત માટે સારું જ છે. દાસના દુશ્મન હરી કેદી હોય નહીં. લૌકિક માર્ગ અને ભગવાનના માર્ગની વસ્તુ આખી જુદી છે. કારણ કે લૌકિક માર્ગમાં તો કદાચ સત્તા, વૈભવ ભક્તને હોય ન હોય, અને ભગવાનના માર્ગની વસ્તુ આખી જુદી છે. ક્યાંય મેળ ખાતે એવો છે નહીં. જેમ છેલ્લાના 14માં પણ કીધું કે મહારાજ કહે છે કે પૂર્વે તો કેટલા મોટા રાજા બધા મોટા થઈ ગયા. પૂર્વે કેટલાય જન્મો ધરીને આવ્યા હશે, કેટલા વિષયો ભોગવ્યા હશે, કેટલી કુતડીઓ, મીનડીઓ બધી મહારાજે કીધું. એમાં કેટલા ભોગ ભોગવ્યા હશે. અને સ્ત્રીની એવી આસક્તિ છે મહારાજ કે એ વગર ચાલે એવું નહીં. એની આસક્તિ એવી છે આ જન્મે કે જન્મો જન્મ સુધી એ ભોગવ્યા કરે. મારે ત્યાં દ્રષ્ટાંત આપે છે. મહારાજ કહે છે એક બ્રાહ્મણ હતા, શિવનું પૂજન કરતા હતા. અને શિવનું પૂજન કરતા કરતા શું વર માંગતા હતા કે આ જન્મે ને અનંત જન્મે સુધી લંકર્ણનો અવતાર આપજો, લાજ મર્યાદા મૂકીને સ્ત્રીના સુખને સારી પેટે ભોગવીએ. મહારાજે છેલ્લાના 14માં વાત કરી. એટલે આસક્તિ આવી છે. પણ મહારાજ કહે છે કે હવે એ સુખ તો બધાય જે જ્યાં જન્મ ધરો તમે ત્યાં બધે પ્રાપ્ત થાય. કયા જન્મમાં નથી મળ્યું? ભૂંડનો અવતાર આવ્યો છે ત્યાંય તો મળે, કૂતરાનો અવતાર આવ્યો છે ત્યાંય મળે, શિયાળનો અવતાર આવ્યો છે તોય મળે, વાઘનો, સિંહનો, દીપડાનો, કોઈ પણ દેહ, ગમે તે દેહમાં જાઓ સ્ત્રીનું સુખ તો એને પ્રાપ્ત થાય જ છે. એના માટે કે ભગવાનનું ભજન કરવાની કાંઈ જરૂર નથી, માળા ફેરવવાની જરૂર નથી. એ તો છે જ, બધાને મળે છે એમ મળવાનું જ છે. એમાં કઈ વિશેષ નથી. જેમ મહારાજે લોયાના ત્રીજામાં કીધું, પ્રહલાદજીની વાત કરી. જ્યારે પ્રહલાદજીને કષ્ટ આવી પડી, પોતાના પિતા હિરણ્યકશિપુ જે પોતે રાક્ષસ હતા, ભગવાન થઈને પૂજાતા હતા, મારી પૂજા કરો, ભગવાન હું જ છું, મારા સિવાય બીજો કોઈ ભગવાન નથી, આવો એમના બાપા અસુર, અધર્મી. હવે પ્રહલાદજી પોતે ભગવાનના પરમ ભક્ત, મારવાના ઘણા પ્રયત્નો કરે. હાથીના પગ નીચે કચડવાનો પ્રયત્ન કર્યો, પર્વત ઉપરથી નીચે નાખવાનો પ્રયત્ન કર્યો, સર્પના બધા દંશ મારી અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, ઘણા બધા પ્રયત્નો કરે. પણ ભગવાન રાખે તેને કોણ ચાખ્યું? ભગવાને રક્ષા કરવી હતી, રક્ષા કરી. અને જ્યારે ધગધગતો લોખંડનો થાંભલો કરવામાં આવ્યો કે આને ભેટ, તું એમ કહે છે ભગવાન બધે જ છે, તો આ ધગધગતા થાંભલામાં પણ ભગવાન છે, એને ભેટ. હવે નાનું છોકરું હોય, બીક લાગે કે ન લાગે? નાનું છોકરું અહીંયાથી બહાર એમ કે જો અહીંયા આમ છે, કોક રહેશે કે જઈશ તો વળગશે, તરત છોકરું સ્તબ્ધ થઈ જાય ને. હવે આટલું નાનું છોકરું અને એને પાછા ધગધગતા ગરમ અગ્નિ નીકળતો હોય એવા થાંભલા ભેટવાની વાત કરી.
પણ ત્યાં આશ્ચર્ય થયું, કીડીઓ ઉપર જતી દેખાય. એટલે હિંમત આવી ગઈ પ્રહલાદજી ભેટ્યા, અને જ્યાં ભેટ્યા ત્યાંથી પછી એ સ્તંભમાંથી ભગવાને અવતાર ધારણ કર્યો, નૃસિંહ અવતાર ધારણ કર્યો. એવા ગુસ્સે ભરાયેલા એમના પિતાને શું કર્યું, બધા વચનો, ઘરમાં ન મરવું, બહાર ન મરવું, સુકે ન મરવું, લીલે ન મરવું, અસ્ત્રે ન મરવું, શસ્ત્રે ન મરવું, બધી રીતે ઘરમાં ન મરવું, બહાર ન મરવું, મારવું કઈ રીતે, શું કર્યું, ઉંબરા ઉપર. અને 2 નહીં દિવસ નહીં રાત્રિ, સાંજના સમયે નખથી ફાડી નાખ. કારણ કે ભગવાન હોય નહીં, ભગવાન થવા જાય તો શું થાય, બાપાશ્રી કહે છે કે 12 વાગી જાય. એ ભગવાન હોય એ ભગવાન થાય. બીજા ભગવાન જેવા થવા જાય તો એનું નિકંદન નીકળી જાય. પ્રહલાદજી ભગવાન જોડે માગે છે કે તમે આટલા બધા ક્રોધિત થઈ ગયા છો, હાફડા ફાફડા થઈ ગયા છો, આ જો ને, હા કેટલું બધું તમારું આમ એ થઈ ગયા છે, ગુસ્સે થઈ ગયા છો. શા માટે ગુસ્સે થાવ છો? એમના ખોળામાં જઈને પ્રહલાદજી બેસી ગયા. પછી કહે છે કે તમે આ રક્ષા કરી છે એને હું રક્ષા નથી માનતો. આ તો તમે દેહની રક્ષા કરી છે, પરંતુ જ્યારે તમે ઇન્દ્રિયો અંતકરણના ગણ થકી મારી રક્ષા કરશો, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, માન, મત્સર, આ બધાથી રક્ષા કરશો ને ત્યારે હું ખરી રક્ષા માનું. બાકી આ દેહની રક્ષા કરી છે ને હું રક્ષા માનતો નથી. આમ વાત કરી, વિચાર કરો, પ્રહલાદજી આવી વાત કરી. કઈ રક્ષા કીધી? આ દેહની રક્ષા તો ઠીક છે, કદી કરી ન કરી, દેહ તો પડવાનો જ છે. આજે નહીં પડે, 50 વર્ષે, 100 વર્ષે, 70 વર્ષે, એ તો નિશ્ચિત છે મરવાનું. પરંતુ તમે જ્યારે આવા દોષોથી રક્ષા કરશો ત્યારે એને હું ખરી રક્ષા માનીશ. લૌકિક માર્ગમાં એવું છે, ઘણા સંપ્રદાયો કે તમે અહીં ભગવાનને જેવું આપો એવું ઉપર મળે. એટલે જોજો તમે, એ બધી રસોઈ આપે. શું સંપ્રદાય એવો હોય કે તમારે ભગવાનને બધી રસોઈ આપે, વર્ષમાં એકવાર રસોઈ આપવાની, અને પાછી ફરતી આપે. એક જ નહીં આપવાની. ધારો કે એકવાર લાડુ નહીં આપી તો આવતા વર્ષે લાડુની નહીં આપો, આવતા વર્ષે મેસૂબની રસોઈ, પછી એના પછીના વર્ષે જલેબીની રસોઈ, પછી મોહનથાળની રસોઈ, સાંટાની રસોઈ, ઘેબરની રસોઈ, સૂતર ફેણીની રસોઈ. એટલે ફરતી 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 બધી રસોઈ આવી જાય. વર્ષમાં એકવાર રસોઈ આપવાની. હવે આવી રીતે રસોઈ આપવામાં આવે એટલે શું થાય, બધી રસોઈ આવી જાય. જ્યારે ઉપર જવાનું થાય એટલે શું, ઉપર બધું મળે કે વારા પરથી એક ને એક ના મળે. સંપ્રદાયમાં માનનાર એવા હોય કે ઉપર જાય એટલે વારા પરથી બધું મળે. કર્ણની વાત છે. કર્ણ દાનેશ્વરી હતા, જાણીએ છે ને, બધું દાન કરતા. સવારના પહોરમાં જ્યારે સૂર્યનારાયણની પૂજા કરે પછી જે પણ યાચક આવે શું કરવાનું, આપી દેવાનું. જે માગે એ આપી દેવાનું. કોઈ સોનું માગે તો સોનું આપી દેવાનું, ચાંદી માગે તો ચાંદી આપી દેવાનું, ગમે તે માગે. પોતાનું શરીરનું કોઈ અંગ આપે માગે તો પણ આપી દેવાનું. આવા દાનેશ્વરી કર્ણ. હવે દાનેશ્વરી કર્ણે જીવનમાં દાન બહુ કર્યું. કારણ કે વિચાર કરો, હવારના પહોરમાં બસ ભગવાન પાસે બેઠા હોય, કોઈ માગે બધું આપી જ દેવાનું. જે માગે આપણે આપીએ કે આપણે તો જેટલું આપવાનું હોય એટલું જ આપીએ, બીજું બધું તો આપણી જોડે રાખીએ. પણ આ તો એકદમ ફ્રી, આનાકાની વગર પ્રેમથી આપવાનું. એટલે કર્ણ પછી જ્યારે આ લોકમાંથી વિદાય થયા પછી સ્વર્ગમાં જાય છે, ત્યારે કર્ણને મોજ વિલાસ વૈભવ બધું મળે. એસી રૂમો, ત્યાં તો બારેમાં સ્વર્ગમાં શું હોય, એસી જ હોય, ધુમાડા ચાલતા હોય, જોઈએ બધી સિરિયલોમાં ચાલતું જ હોય. એસી કંઈ કરવું પડે નહીં. એટલે બધી સુખ સાહેબી, અપ્સરાઓ બધું હતું.
પછી જમવાનું મળે નહીં. એટલે કરણે ફરિયાદ કરી કે ભાઈ બધો તમે ઠાઠમાઠ બધું આપ્યો છે, પરંતુ જમવાની શું વ્યવસ્થા છે? હવે એની કઈ વ્યવસ્થા કરો. ત્યારે દેવો કહે છે કે ભાઈ તારા જીવનમાં તે દાન બધા કર્યા, જે પણ યાચક આવતો તમે બધું એ આમ તોડીને હારો ચાંદી બધું આપી દેતા હતા. કોઈ પાછી પાણી તમે કરી નથી, પણ જીવનમાં ક્યારે તમે અન્નનું દાન કર્યું છે? કદી સદાવત ખોલ્યા છે? તો કે ના, મારા જીવનમાં મેં કદી અન્નનું દાન કર્યું નથી, સદાવત ખોલ્યા નથી. તો કે અહીં જમવાનું નહીં મળે. તો કે હા, યાદ આવ્યું કે મારા જીવનમાં એકવાર એક માણસ આવ્યો હતો કે સદાવ્રત ક્યાં છે, એટલે મેં આંગળી ચીરી અને દિશા બતાવી હતી કે આ દિશાએ જાઓ ત્યાં સદાવત ચાલુ છે. એટલે પછી સદાવત ચાલુ છે એમ ઈશારો કર્યો. ત્યારે દેવો કહે છે કે ભાઈ તમને જમવાનું તો નહીં મળે, પણ તમે જે આંગળીએ ઈશારો કર્યો તો એ આંગળી મોઢામાં ચૂસો તો તમને અન્નનો સ્વાદ એ આવશે અને તૃપ્તિ થશે. એટલે લોકમાં આવું કહેવાય. પરંતુ મહારાજ કહે છે કે આ લૌકિક વસ્તુમાં અને ભગવાનમાં કોઈ વાત બધી મન મેળ ખાય એવી નથી. કારણ કે લૌકિક માર્ગમાં અને ભગવાનના માર્ગમાંથી વસ્તુ જ જુદી છે. કારણ કે ભગવાનના માર્ગમાં સત્તા, વૈભવ આ બધું મળે નહીં. આપણને એમ થાય કે આટલો મોટા દેશો વિદેશોમાં માણસો કેટલા બધા નાસ્તિક હોય છે. એમ કે અમેરિકામાં 10 કરોડ માણસો નાસ્તિક છે જે ભગવાનને માનતા નથી. બીજા બધા દેશોની વાત તો બધી જુદી જુદી છે. તો આવા નાસ્તિક હોય, ભગવાનનું ભજન ન કરતા હોય, ભક્તિ ન કરતા હોય, એ પણ સુખી છે. એને ક્યાં ભજન કરવાની જરૂર પડી? એટલે મહારાજ કહે છે કે તમે સત્તા કોઈને એમ દેખાય કે બાજુવાળો સુખી છે ને અમે નથી. ભાઈ એ તો હવે એના કર્મો પ્રમાણે એને મળ્યું છે. પરંતુ ભગવાનના માર્ગમાં જે તમે અત્યારે કરશો એ પછી મળશે. એટલે બાજુવાળાનું બહુ જોવાનું નહીં. મહારાજ કહે છે સારંગપુરના વચનામૃતમાં કે ખદ્યોત જેવો પ્રકાશ હોય. પછી ખદ્યોત જેવો પ્રકાશ હોય, ધીરે ધીરે આગળ વધતા વધતા ભગવાનનું ભજન કરતા 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 દાવાનળ જેવો થાય, મહાતેજ જેવો થાય ભગવાનનું ભજન કરતા કરતા જીવાત્મા આગળ વધે. એટલે પછી છેલ્લે ભગવાન જેવો થઈ જાય. કેમ? આ મુક્ત દશા આવી ભગવાનનું ભજન કરવાથી ધીરે ધીરે સ્થિતિમાં વધારો થતો જાય, આગળ વધતો જાય. તો પ્રકૃતિ જે ક્ષર કહેવાય, જે નાશવંત છે એને ક્ષર કહેવાય, અને જે અવિનાશી છે એને શું કહેવાય? અક્ષર કહેવાય. કારણ કે એની વ્યાખ્યા છે બધી. પ્રકૃતિ પુરુષથી બધું નીચેનું ક્ષર કહેવાય, ઉપરનું બધું અક્ષર કહેવાય, જેનો કદી નાશ નથી, જે અજય અમર છે અને અક્ષર કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાને તમે જુઓ તો અનેક લીલાઓ કરી છે. નાનપણમાં પણ ઘનશ્યામ મહારાજ આપણે જાણીએ છીએ કે પોતે અહીંથી ચંદ્ર કેટલો દૂર હોય, 4.5 લાખ એટલો બધો દૂર છે, તો એને પણ હસ્તે કરીને પકડી લે. વિચાર કરો, નાનું બાળક 7-8 મહિનાનું, તો આટલી બધી સામર્થ્ય હતી ભગવાનમાં. હાથ લાંબો કરે છે, ચંદ્રને પકડી લાવે. એકવાર લક્ષ્મીજી અને એમની સખીને એમ થયું કે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ, થોડી ગમ્મત કરીએ. ગયા, ચકલીનું રૂપ ધારણ કર્યું. ભગવાન તો નાના હતા, આજુબાજુ ફરે, જતી રહે. પાછી ચકલી સોનાની. હવે સોનાની ચકલી હોય તો બધાને કુતૂહલ તો થાય જ. હવે ભક્તિ માતાને થયું કે આ ચકલી સોનાની ક્યાંથી આવી? કારણ કે બીજી નાની મોટી હોય તો બરાબર છે લૌકિક રીતે, પરંતુ આ તો સોનાની.
એટલે પછી ભગવાન હતા, પકડવા ગયા, પકડાય નહીં, થોડી વાર રમત કરી, ઊંચી નીચી થઈ, આગે પાછી દોડી ફરી, પછી ભગવાને ફટ દઈને પકડી લીધી. જ્યાં પકડી લીધી ત્યાં ચીસાતીસ કરવા લાગી. ભગવાને થોડી દબાઈ, એટલે પછી મૂળ સ્વરૂપના આવ્યા. હા, મૂળ સ્વરૂપ જોયું ત્યારે ભક્તિ માતા કહે છે કે તમે કોણ છો? તો કે હું લક્ષ્મીજીની સખી છું અને આ બાજુમાં લક્ષ્મીજી ઉભા. અને જ્યાં જોયા લક્ષ્મીજી ભગવાનના દર્શન કર્યા અને કહે છે કે તમારા દર્શન કરવા માટે આવ્યા, હવે તમારી સેવાનો લાભ આપો. હવે સેવાનો લાભ આમ કીધું એટલે મહારાજ કહે છે કે ભાઈ અત્યારે નહીં, અમે સૌરાષ્ટ્રમાં તમે પધારજો. શું કીધું? સૌરાષ્ટ્ર. પછી આપણે જાણીએ છીએ કે એબલ બાપુ અભય સિંહ દરબાર, તેમના પૂર્વે 5 સંતાન હતા. કારણ કે પહેલા જમાનો એવો હતો, કોઈ પણ ઘરની અંદર 7-8 તો હોય જ, છોકરા છોકરી થઈને બધા. અત્યારે તો 1 કે 2, એનાથી વધારે કોઈ ના હોય. કારણ કે જમાનો એવો હતો, કારણ કે બીમારી આવી જાય, મરી જાય, કોઈ દવા જ ના હોય, એટલે અડધા એમાં ખતમ થઈ જાય, એટલે રાખવા પડે પાછળ. એટલે એમ 7-8 રહેતા. હવે અબલ બાપુને શરૂઆતના 5 સંતાનો તો આવી રીતે બીમારી મરી ગયા. પછી જીવબા પોતે પ્રગટ થયા. હવે જીવી ગયા, મર્યા નહીં, એટલે શું નામ પડ્યું? જીવબા. લક્ષ્મીજીનો અવતાર હતા અને ઘરમાં સૌથી મોટા. દાદા ખાચરના 4 બહેનોમાં સૌથી મોટા એટલે મોટી બા. અને પાછા પૂનમના દિવસે પ્રગટ થયા એટલે પૂનમવતી બા. આવી રીતે 3 નામ પડ્યા. એટલે ભગવાનનો માર્ગ એવો છે કે એ માર્ગની અંદર અને સંસારના માર્ગની અંદર બહુ ભિન્નતા છે, જુદાપણું છે. એકવાર આપણા ઈશ્વર બાપાને પૂછવામાં આવ્યું કે તમે વચનામૃત પર ટીકા ઉપર આટલા બધા પ્રશ્નો કર્યા અને બાપાશ્રીએ પણ બરાબર એના ઉત્તર કર્યા. કારણ કે વચનામૃત એક એવી વસ્તુ છે, એને વાંચન કરીએ તો જેને મજા આવતી હોય, આનંદ આવતો હોય એને આનંદ આવે. બાકી વચનામૃત વાંચીને એમ પછી બોર થઈ જાય. તો વિચાર કરો, પ્રશ્નો કેટલા વર્ષો સુધી મનોમંથન કરવામાં આવ્યું, પ્રશ્ન કરવામાં આવ્યા, પાછા બાપાશ્રી એના ઉત્તર પણ કરે. હવે આવી રીતે વર્ષો વર્ષ ચાલ્યું. પછી કીધું કે આના ઉપર કંઈક ફોલ્ટ કાઢો, કારણ કે કોઈ બહારના પ્રશ્નો અંદર હતા નહીં. વચનામૃતની અંદરથી જ પ્રશ્નો અને અંદરથી જ ઉત્તર. એટલે મોટા કાશીથી બધા ભણી બધા પંડિતો અને બધા ભેગા થયા. નક્કી કર્યું આપણે આમાં કંઈક ફોલ્ટ કાઢીએ. હવે કૃષ્ણાચાર્ય મોટા વિદ્વાન હતા, મોટા આચાર્ય કહેવાતા. એમના વગર કંઈ થાય નહીં. કોઈ પણ પુસ્તક બહાર પાડવું હોય તો એમના લેખન કે એમની સહી હોય કે ભાઈ જોઈ લે તો પરિપૂર્ણ કહેવાય, એવા મોટા. હવે એમને સોંપવામાં આવ્યું કે આમાં કંઈક તમે ફોલ્ટ કાઢો. હવે એમને વચનામૃત પર ટીકા, પ્રશ્નો આ બધું વાંચ્યું, અધ્યયન કર્યું. પછી એવો ઉત્તર આપે છે કે આ જે પ્રશ્ન જે પૂછનાર છે એ આ લોકના મનુષ્ય નથી, એ ભગવાનના ધામમાંથી આવેલા. શું? અને જે ઉત્તર આપે છે બાપાશ્રી, તે પણ આ લોકના મનુષ્ય નથી, એ પણ અક્ષરધામમાંથી પોતે સ્વયં આવ્યા છે. તો જ આ ઉત્તર આપી, પોતે આવું પ્રતિપાદન કરે. એટલે લૌકિક માર્ગ એવો છે અને આધ્યાત્મિક માર્ગ એવો છે. એ કોઈને પણ બંધ બેસતી વસ્તુ નથી. બંધ બેસે તો પણ બેસાડે નહીં, થાય એવું છે? ન થાય.
નહીં તો આપણે જાણીએ છીએ તેમ કે પૂનમનો જે ચંદ્ર હોય, પૂનમનો ચંદ્ર વિકસતો જાય, અમાસનો ઘટતો જાય, તો પૂનમની જેમ વિકાસ કરવો હોય, આગળ વધવું હોય, કારણ કે ચંદ્રને શાપ થયો હતો. કારણ કે આપણા જેવો મનુષ્ય જ છે, પણ એમના શરીરમાં બધા કાણા પડી ગયા. કારણ કે ચંદ્રની 27 પત્નીઓ હતી. કેટલી? 27 પત્નીઓ. પહેલા તો રાજા રજવાડા બધા 3, 4, 5 તો હોય જ, અને પછી પુત્રમાં હોય એટલે રાજ માટે દોડા દોડી બાજાબાજી થાય, પછી ષડયંત્રો રચાય, લડાઈ થાય. હવે 27 પત્નીઓમાંથી એક જ પત્ની વાલી, એ પાછી રોહિણી. હવે એ પત્ની વાલી બીજી પત્નીને હાચવે નહીં, મજૂરી કરાવે, બધું કામ કરાવે, કઈ પ્રશ્ન કર્યો તો જવાબ ન આલે. હવે આ એમની અવગણના કરે. હવે અવગણના કોઈને ગમે? તમે એક જ ઘરમાં રહેતા હોય, એકને હાચવે ને બીજા ન હાચવે, શું દશા થાય? ગમે કોઈ? કોઈ જ ના ગમે. એટલે અમને ગમ્યું નહીં. એટલે પછી એમના પિતા દક્ષ પ્રજાપતિ એમને ફરિયાદ કરી કે પિતાજી, પહેલા તો કોલ ક્યાં લગાવે? પિતાજી ન લગાવે, ક્યાં લગાવે? માતાને લગાવે. કારણ કે પહેલી પોતાની સારી નરસી જે પણ વાત હોય એ પોતાની માતાને કે કોલ એને લગાવે. માતાજી આમ થયું, આમ થઈ રહ્યું છે, હવે આગળ શું કરવું? કારણ કે અનુભવી હોય માતા એમના, એટલે રસ્તો બતાવે. એટલે કોલ કર્યો. પછી વાત દક્ષ પ્રજાપતિ પિતા જોડે આવી. એટલે ચંદ્રને બોલાવ્યા. ચંદ્રને બોલાવ્યા એટલે ચંદ્રએ ભાઈ કીધું કે તમે જમાઈ છો એટલે પહેલી વાર વસ્તુ બની છે, એટલે સમજાવીએ છે કે તમે એકને હાચવો છો, બીજા બધા હાચવતા નથી, પણ હવે બધાને હાચવો. એટલે હા હા કરી, હા હા હાચવીશું. પછી ગાડું આગળ ચાલ્યું. એમ કરતા કરતા થોડો સમય વીત્યો. પાછી સ્થિતિ તો એની એ, એમાં કઈ સુધારો વધારો થયો નહીં. આમ કરતા કરતા પાછા વર્ષો વીતવા લાગ્યા, પણ જમાઈ રાજામાં કઈ ફેર પડ્યો નહીં. એટલે પેલા દક્ષ પ્રજાપતિ થોડા ક્રોધિત બની ગયા, ખીજાઈ ગયા કે તમે એકને હાચવો છો, મારી 26 ને નહીં હાચવતા, મારી દીકરીઓને, હવે શું થાય? એમ કરીને મેં શ્રાપ આપી દીધો કે જા તમને ક્ષય રોગ થાય. કારણ કે ક્ષય રોગ લૌકિક રીતે થાય તો એની દવા હોધાણી, પણ હવે આ તો બધો ઉપરની વાત હતી અને શાપ આપેલો હતો. હવે એ તો મટે નહીં રોગ. એટલે પછી ચંદ્ર હતા એમને શું થાય? ક્ષય રોગ થયો એટલે અમાસ આવે એટલે પછી રોગ ચાલુ થઈ જાય. ધીરે ધીરે થાય ત્યારે પૂનમ આવે, થોડું શરીર બરાબર થાય. ત્યાં બરાબર થાય ત્યાં પાછું ઘટવા માંડે, શરીર બગડવા માંડે. આવી રીતે ઉતરતી ચડતી કળા આ ચંદ્રની કાયમી રહી. એટલે આ ભરતી ઓટ પૂનમની ચંદ્રને આવે એટલે એને કલંક લાગ્યો. મહારાજ જેમ પ્રથમના 23માં કીધું, એમાં બધા જુદી જુદી કલંકોની વાતો મહારાજે કરી. સરસ્વતી બધાની વાત કરી, બ્રહ્માજી, શિવજી. એટલે કલંકોને ન લાગે. તો મહારાજ કહે છે ભગવાનની જેમ શિક્ષાપતિની રચના કરી 212 શ્લોકની, અને મહારાજે જે જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞા પ્રમાણે રહે તો કલંક લાગે નહીં. નહીં તો આ લૌકિક માર્ગ કેવો છે? શું કે પિતાજી ભલે ગમે તેટલું કર્યું હોય તો એની પત્ની શું કે, એમના પતિને એમની પત્ની એમ કે તમે મારા માટે શું કર્યું? ડખા બખેડા થાય તો આ જ પ્રશ્ન થાય. એટલે 50 વર્ષ સુધી ઘરમાં રાખ્યા, એમને જમાડ્યા, સવારનો નાસ્તો, આજનું જમવાનું, આ બધું ક્યાંથી આવ્યું? 50 વર્ષ કર્યું કે ના કર્યું? તો એ સરવાળે શું જવાબ મળે? તમે અમારા માટે શું કર્યું? છોકરા પણ મોટા થાય એટલે શું કે પિતાજી તમે અમારા માટે શું કર્યું? પ્રશ્ન કરે ને. એટલે લૌકિક માર્ગ આવો છે.
સગા સંબંધી આ બધા એ પ્રશ્નો કરે. અને દુનિયાની અંદર એક વસ્તુ છે હંમેશા વધતી જાય. શું? ઉંમર બધાની વધતી જાય અને ઘટાડો પણ શું થાય? જે લેસ થતો હોય ઉંમર નો થાય, એ ઘટતી જાય. એટલે પંચ વિષયમાં આસક્તિ મહારાજ છે, એ દુઃખનું કારણ છે. આ દેહ એ માયા છે ને દેહના સંબંધી એ માયાનું રૂપ છે. મહારાજ છેલ્લાના વચનામૃતમાં છે દેહની વિશે અહમ બુદ્ધિ એ દેહના સંબંધીની વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. મહારાજે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. એટલે ભગવાન અને તેના ધામમાંથી આવેલા સત્પુરુષો એમના વિશે હેત પ્રીતિ. કારણ કે આપણે બધા એવા છીએ કે ધર્મ નિયમમાં બધી મર્યાદામાં રહીએ એવા નથી. કારણ કે મર્યાદા ઓળંગવી આપણને ગમે અને એમાં મજા આવે, પરંતુ મર્યાદામાં રહીને કામ કરવું કોઈને ગમતું નથી. કારણ કે ખીલે પકડી રાખો, ગાય ભેંસો ખીલે લટકેલી હોય, બરાબર, બાંધેલી હોય તો કેવી એમ ઉખાડી ઉખાડીને ભાગે. એટલે આપણે એવું ખીલે બંધાયેલું કોઈને ગમતું નથી. બધાને છૂટું અને મન ફાવે એમ કરવું. પરંતુ ભગવાને આપેલી મર્યાદા એમાંથી મહારાજ કે કિંચિત એકાદો નિયમ પડી જાય જીવનમાં, જાણે અજાણે પાડતા થઈ જાઓ. અને બીજું વચન તો આપણા ગુરુદેવે આપેલું જ છે કે તમને અક્ષરધામમાંથી આ ગાદી અમે લાવ્યા છીએ, તેમાં તમે આશ્રિત બની જાઓ. ભલે બીજું જ્ઞાન હશે નહીં હોય, જાણતા હશો નહીં જાણતા હો, જ્ઞાન હશે નહીં હો. કારણ કે અત્યારે તો બધા કોમ્પ્યુટર વાળા, મોબાઈલ વાળા, એટલે પુસ્તકોનો વાંચવાનો ટાઈમ હશે નહીં હોય. પરંતુ જ્ઞાની અજ્ઞાની, સમજણ અસમજણ, દ્રષ્ટિ પહોંચે ન પહોંચે, પરંતુ તમને સ્વામી બાપા કહે છે કે સ્વામિનારાયણ ગાદીના આશ્રિત થતે આવડે છે, બસ આશ્રિત બની જાઓ. આશ્રિત બની જાઓ પછીની જવાબદારી અમારી છે. એ જીવાત્માને અમે અંધકાળે જરૂર અક્ષરધામમાં લઈ જઈશું ને લઈ જઈશું. માટે આવા ગુરુદેવ મળ્યા, આવી નાદવંશની પરંપરા મળી છે. અને આજે હિંદોળાનો અંતિમ દિવસ છે, રક્ષાબંધન છે, બધું ભેગું થયું છે. આવી રીતની સજાવટ શણગાર માટે હિંડોળાના યજમાન શ્રી રોશનીબેન અવનીભાઈ ને દર્શનભાઈ રમીલાબેન ને હર્ષદભાઈ પટેલ પરિવાર છે. તેમનું નિમિત્ત સર્વે કાર્યોમાં બાપા, સ્વામી બાપા, ઘનશ્યામ મહારાજ, પુરુષોત્તમ ત્યારી સ્વામીજી મહારાજ, જીતેન્દ્ર ત્યારી સ્વામીજી મહારાજ, સત્પુરુષો તેમના દરેક કાર્યમાં ભેગા ભળે, સર્વ ક્રિયામાં ભેગા ભળી અને જે પણ કાર્ય કરે એમાં ઉન્નતિ વિકાસ થાય એવી તેઓ પ્રાર્થના કરાવે છે. એટલું કહી અને હરિવાણીને આ સેવક વિરામ આપે છે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજની જય. હરિ કૃષ્ણ. બાપા શ્રી જય, સદગુરુ શ્રી જય, સ્વામિનારાયણ સ્વામી બાપાની જય. અને બીજા સભાના યજમાન વિપુલભાઈ, તેમનું નિમિત્ત પિતાએ 80મો જન્મદિવસ, પિતા અને બહેનના જન્મદિવસ અને માતાના મંદવાણમાં બાપાએ રક્ષા કરી અને સુપુત્રોના અભ્યાસમાં બાપા ભેગા પડે અને સર્વે કાર્યોમાં બાપા ભેગા પડે તે નિમિત્તે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.